આજે માગસર વદ સાતમ છે, રવિવાર છે, 22/12/2024નું વર્ષ છે. કેવી રૂડી વાત કરી છે. આ વચનામૃત હૃદયમાં કંડારી રાખવા જેવું છે. મહારાજ કે સૂડી લખી હોય ને તો કાંટે ટળી જાય એવું છે. અને એમ લખ્યું છે ને આગળ, હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સમળિયાની સાથ દેવે દવાણી રે. હરીને ભજતા હજુ કોઈની લાજ, આ જગતમાં ભગવાનની ઉપાસના કરતો હોય, ભજન કરતો હોય, એ કરતો જ ન હોય તો શું કર્યું? એક પરોક્ષના સંત કહેતા હતા કે સ્વામિનારાયણ ભગવાનના સંતો એમ કહે છે કે રામપાત્ર લખ્યું હોય તો અન્વસ્ત્રે સુખી રહે ને એ રામપાત્ર લઈને હું માગે ખાઉં. એક વીછીનું દુઃખ થવાનું હોય તો મારે રૂવાડે રૂવાડે કરો વીછીનું દુઃખ થાય એવું લખ્યું છે. તો પછી મારું જે સદાવાટ ચાલે છે એમાં 2-4 તિલક ચાંદલા વાર આવે છે, બોલો તો એને નહીં મળતું હોય ત્યારે જ આવતા હશે ને ભાઈ? પ્રશ્ન છે. બિચારા આવે છે. પછી એને કહ્યું કે તમારે ત્યાં આવે છે ને એને પૂછો કે નિયમ ધર્મ પાળો છો, પંચવર્તમાનનું પાલન કરો છો, દારૂ છે, જુગાર છે, માંસ છે, ચોરી છે, પસ્ત્રી સંગમાં નિષ્ઠા રાખો છો? પછી બીજી બાબતમાં શ્રીજી મહારાજે નાની મોટી આજ્ઞા લખી છે. શું લખી છે? ડુંગળી ના ખાવી, લસણ ના ખાવું, ખોટી વસ્તુ જોવી નહીં, પંચેન્દ્રિયોને કાબૂમાં રાખવી. એ કરે છે? ના, એવું તો કરતો નથી. મહારાજનું ભજન કરવું નથી ને સુખ્યું થવું છે. એ ક્યાંથી થાય? વાણિયાની છોરી જેવું. વાણિયાની છોરીને બાપે કીધું તને પરણાવી છે, તો કે ના હું ના પરણું, પેલો દીકરો આપો. દીકરો ના મળે એના બાપ કે પેલો પતિ મળે પછી દીકરો આવે. આ વાણિયાની છોરો જેવું પહેલું ફળની અપેક્ષા રાખી તો ક્યાં મેળ બેસે? બોલો, કોઈ દિવસ શક્ય નથી. મહેનત કરો, મહેનત કરો. શ્રીમદ ભાગવતમાં સમુદ્ર મંથનની કથા છે. હવે એટલા ઋષિમુનિઓ મૂર્ખ હશે એ પાણીને વલોડવાથી અંદર અમૃત કાઢ્યું? નીકળતું હશે ખારવ પાણી બાજુ સમુદ્રમાં, બોલો. હવે આ અમૃતને એટલે ઝેર નીકળ્યું, પાછું કાઢવું તું અમૃત ને નીકળ્યું ઝેર. અવગાન પણ કરવાની શું જરૂર છે? આપણે તો ના કરીએ, આપણે બુદ્ધિશાળી કહેવાય. પણ એ આપણા કરતાં અનંત ગણા બુદ્ધિશાળી હતા. એને કીધું આ સમુદ્ર, આ સંસાર સાગર છે, તમારે કંઈ મેળવવું હોય તો કંઈ પ્રયત્ન કરવો પડે. સમુદ્ર મંથન કરો, સમુદ્ર મંથન, તમારા જીવનનું મંથન કરો. ઘરે પથારીમાં પડ્યા પડ્યા શું તમે ધંધો કરો? તમને એમ લાગે છે કે આજે રજાનો દિવસ છે અને આજે અધ્યાત્મ માર્ગમાં અડધી કલાક ધ્યાનમાં બેસી જવું, અથવા જન્મગલના પાઠ કરું છું એના કરતાં થોડા વધારે કરી લઉં, અથવા તો આજે માળા જે કરું છું એના કરતાં 100 માળા વધારે કરીને ફ્રી છું, આજે શું કામ છે? થાય છે ખરું? તો થતું નથી. ગપ્પા મારવાનું સૂજે છે, અહીંથી આમ ઊંઘવાનું સૂજે છે, અને પછી ભગવાનની પાસે અપેક્ષા રાખવો ક્યાં મેળ બેસે? કયો એ સત્સંગની લાગણી જ નથી એને. એ ગરીબ ભક્તો કે સ્વામીજી આપણે સ્વામિનારાયણના આશ્રિત છીએ ને આપણે તો સ્વામિનારાયણનો દ્રઢ નિશ્ચય છે, પંચવર્તમાન ધરાવ્યા, કંઠી પહેરી, પછી આપણે દુઃખ શેનું આવે? આ જો ને એક અમારા છોકરીને છૂટું થઈ ગયું દુઃખ થયું. હવે આને આ ઉપાધિથી અમારા લોન ભરવાના પૈસા નથી, તે શું આપણે ભરી દઈએ? બોલો. આવું તમે તમારા ખેતરમાં પધરામણી કરો, તમારા પગલાં પડે ને કંઈક સુખી થઈએ. સ્વામી કે હારો, અમે રસ્તામાં સાથે જતા જતા પાણીને નેકમાં પાણી આવ્યું, તે પેલા બળદિયા પાણી પીએ ને મોટું નીચું કરીને પાણી પી લીધું. એટલે સ્વામી કે શું કરે છે આ? તો કે પાણી પીધું. કેમ? એટલે પણ આ પાણી નેકમાં વહે છે, કોઈ ગાડીને આપે છે અંદર? તો કે આમાં હું જીવડા પડી જતા હતા ત્યારે. લે, એને સત્સંગી છે. આગળ આખું ડુંગળીનું ખેતર વાવેલું, તો આ શું વેચવા માટે? ના, વેચવા માટે છે ને અમારે પૂરતું જ કરીએ.
બોલો હવે આને દુઃખ ન આવે શું આવે ત્યારે? એકે આજ્ઞા પાડવી નથી, આ ભજન કરવું નથી. બાકી મહારાજ કે ભજન કરે તો દુઃખ તો ઓછું થાય. આગળ તો સ્પષ્ટ લખી નાખ્યું, સત્સંગીને દુઃખ આવે જ નહીં. સત્સંગીને દુઃખ આવે જ નહીં. દુઃખ કેવી રીતે આવે? અને આવે તો મહારાજ કે એનું વીસીનું કાંટે તાળી નાખીએ. લીંબલી ગામ, લીંબલી જોયું? લીંબડી નહીં, લીંબલી, સગ્રામનું ગામ. મુરજી શેઠ હતા, વઢવણના રાજાનું કારભારું કરતા હતા. હવે કારભારું કરે એટલે સ્વાભાવિક તમને ખબર હોય તો આજુબાજુ વેર બંધાય ક્યાંય, કોઈની સાથે કર્મચારીઓ સાથે કે ગમે તેની સાથે ઓછા લેવા બતામાં કારભારું બધું જવાબદારી એને વેર બંધાય. એટલે આજુબાજુ કંઈ વેર બંધાવવાનું. આ મુરજી શેઠનું નિયમ એવું હતું, બહુ ભગવાનના ભક્ત. એના છોકરો પણ સારો ભગવાન રામજી શેઠ હતો, બહુ સારા સત્સંગી. એ મૂર મેમકા ગામના, પછી લીંબલીમાં રહેવા આવેલા. શ્રીજી મહારાજ કીધેલું ને કે શેઠ અમારી વસ્તુ મને વાત મનાય? તો કે બોલો ને મહારાજ, આ 15 દિવસમાં તમારું ગામ ભાંગી જશે. વઢવણના રાજા ચડાઈ કરશે, આ ગામ છોડી દો. તો 4 હરિભક્તો ગામ છોડી દીધું. હંસરાજ, સામગોલા અને બીજા 3 ને આ મુરજી શેઠે. મુરજી શેઠ લીંબડીમાં આવ્યા અને પહેલાં ખોલોડિયાદમાં ગયા. એ પૈકીના મુરજી શેઠ પણ બહુ ચોસ્ત સત્સંગ. આને સત્સંગ થયેલો મૂડીમાં સત્સંગ થયેલો. શ્રીજી મહારાજ દરેકને યોગ સાધના કરાવતા હતા, ત્યાં જોયા. ચાલ જોતાની સાથે કે મારા દૈભૂમિ ગયેલા કે માનો કે ના માનો, આ માણસ ન હોય, માણસને એવી ચાલ ન હોય, એમાંથી સત્સંગ થયેલો. અને એવા દ્રઢ નિશ્ચયવાળા. દર પૂનમે ગોપીનાથજીના દર્શન કરવા પગે ચાલીને જવાનું લીંબલીથી. રાત્રે નીકળી જાય, બપોરના પછી નીકળે ને તે સવારે પહોંચી જાય ને પાછા ચાલતા જ આવે. બીજું સાધન શું ત્યારે? આ નિયમ. ભગતની પૂનમ આવી એટલે 14ના વિચાર કર્યો કે ચાલો હવે જ્યારે સમય થયો જતા આવીએ. પહેલાંને જેને કંઈક જે દુઃખ થયું હશે રાજ્યમાં, એ લોકોએ નક્કી કર્યું કે મારો કારભારો હેરાન કરી નાખે છે, જે જોઈએ તે આપતો નથી. હવે એને તો જવાબદારીવાળો માણસ છે કે બધું આપી દે તમને રાજાનું, ઉડાડી દેવો છે આજે. એટલે મારા બેટા બધા તૈયાર થયા, ગુંડાઓ તૈયાર થઈને બેઠા કે ઉડાડી દઈએ આજે. ગમે તે એક ના રહે વાંસ તો ક્યાં બજે ગઈ વાંસુરી. નક્કી કર્યું. આ મુરજી બ્રહ્મચારી તો બિચારા એકલા જ જાય કાયમી, બીજું કોણ જાય? આટલી બધી મહેનત કરીને ભગવાનને જેને દ્રઢ નિશ્ચય હોય તે જ જાય. મહારાજ કે સૂડીનું દુઃખ લખ્યું હોય તે કાંટે ટળી જાય છે. ભગવાનનું ભજન કરો તો ખરા. ભજન કરો, શરીરે સારું રહેશે. ભજન કરશો તો નિષ્ઠા રાખો, દુઃખે નહીં આવે. અને અનવસ્ત્રે ભગવાન દુઃખી નહીં કરે. કરવું કાંઈ નથી. જૂના સમયમાં એક બાપના 4 દીકરા હતા. તે 4 દીકરા મારા બેટા ઘરમાં પડ્યા રહે, પથારીમાં પડ્યા રહે, ઊભા જ ના થાય, ખેતી જ ના કરે. એનો બાપો કે મેં આ બધું વિકસાવ્યું છે અને મારા બેટા અડતા નથી. ખાવાનું તૈયાર આપે, ક્યાંથી અડે નહીં હારા. પછી 4 છોકરાને બોલાયા કે જો આ તો મારા સંતાનો છો એટલે મારે કહેવું પડે. આપણું જે આ ખેતર છે ને 2 વીઘાનું, એમાં મેં ધન દાટ્યું છે, પૈસાનો મોટો ચરુ દાટ્યો છે, એટલે તમે શોધી કાઢો. તો કે પપ્પા એ કઈ જગ્યાએ છે? તો કે એ મને યાદ નથી, વર્ષો થઈ ગયા ને, એટલે એ મને ધ્યાનમાં નથી અત્યારે, પણ તમે મહેનત કરો. પૈસાના ચરુ માટે કોણ મહેનત ના કરે? આ તો ડાયરેક્ટ મળે મજૂરી કર્યા વગરનું. પણ મજૂરી હતી. ત્યારે કીધું હવે આને ફૂટ ખોદવું પડશે તમારે, ઊંડું જવું પડશે. હવે ખોદવા માટે ક્યાં તે દિવસે આ બધા ટ્રેક્ટરનો હળ હતા. 4 જણા લાગી પડ્યા, પાવડા ને ત્રિકમો ને કોદારીઓ લઈને. ખેતર આખું વલી નાખ્યું. આ કંઈ શું મળ્યું નહીં. આખા ખેતરમાંથી કાંઈ મળ્યું નહીં. બાપાને કે બાપા ખેતર આખું ફેંદી નાખ્યું, ફૂટ નહીં 1.5 ફૂટ ખૂટી નાખ્યું, કાંઈ સોચા ધન મળ્યું નહીં અંદર. એવું થયું તો કે હા હશે ત્યારે કોઈક લઈ ગયો હશે. ભગવાનની ઈચ્છા, જે આપણે મહેનત કરી ભગવાનને આપશે.
હવે એમાં વરસાદ થયો અને એવો ખેતરમાં પાક્યું, એવું ખેતરમાં પાક્યું, ધન ધન કરી નાખ્યું. છોકરા કે જે થયું એ થયું, ખેતર ખોદી નાખ્યું ને એમાંથી પાક મબલક થયો, એ તો કામ થયું બસ. એના બાપા કે આ જ કરાય, કંઈ ખેતરમાં પૈસા કોઈ બાપો દાટતા નથી. પણ આ ખેતર ખેડો, મજૂરી કરો, મજૂરી કરો, કંઈ કરવું નથી અને રોકડું જોઈએ. ક્યાંથી મળે કયો? મેં એક હમણાં 15 દિવસ કે 20 દિવસ પહેલાં એક દૃષ્ટાંત આપ્યું હતું કે એક છોકરો મજૂરી જ ના કરે, ઘરે પડ્યો પડ્યો ખાઈ પીને હાથ આગળથી ના કરે. એને બાપ કે આનું જીવન જાય કેવી રીતે? આનું જીવન કેવી રીતે જાય? કામ જ ના કરવું, ઘરે પડીને ખાઈ રહ્યું, પટલાઈ કરવી, કેવી રીતે જાય? એક દિવસે એના બાપા વિફર્યા, આજે ખાવા નહીં આપું. કેમ? ઘરે પડ્યું રહેવું છે ને ખાવું છે, મજૂરી કરવા જા, મજૂરી કરીને લાવ, પછી ખાવા. 1 રૂપિયો લઈ આવીશ ને પછી જ ખાવા આપીશ. એની મમ્મીની પાસે કીધું, મમ્મી મને 1 રૂપિયો આપી દે. મમ્મી રૂપિયા, લો પપ્પા રૂપિયો, ને પગ નાક ગટરમાં નાખી દીધો. એના બાપે કમાયેલો તો મજૂરી કરી લીધી. બીજે દિવસે આમ થયું, ભાઈ પાસેથી લાવ્યો. ત્રીજે દિવસે મામા પાસેથી લાવ્યો. ચોથે દિવસે બાપલો ક્યાં જાય? ચોથે દિવસે આમ તેમ ચક્રો માર્યા પણ કંઈ પૈસો મળ્યો નહીં. પછી થયું આજ તો કોઈ આપનાર નથી. 3 દિવસ તો ચલાવ્યું ગાડું, હવે કોણ આપે? એટલે ચોથે દિવસે રેલવે સ્ટેશને ગયા. એને કે કોઈ કામ મળી જાય તો રૂપિયો મળી જાય. રેલવે સ્ટેશન એક મોટું થળિયું આવેલું, વેઢો થળિયું લાકડાનું. હવે થળિયું કંઈક પહોંચાડવાનું હશે. હવે એટલું વજનવાળું હતું કે પહોંચી શકે એવું નહોતું. પહેલાં એ કીધું કે આ જે થળિયું પહોંચાડી દે તને 1/2 રૂપિયો આપીએ, પણ પહોંચાડવું કેવી રીતે? કે હવે ગમે તેમ થાય પણ હવે આ કમાવું તો રૂપિયા ખાવા તો નહીં મળે ઘરે. એટલે ખંભા ઉપર આમ પાછળ ઢસેડતો 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 એને ઘર સુધી પહોંચાડી દીધો અને 1/2 રૂપિયો લઈને આવ્યો. કમાઈ લાવ્યો? તો હા બાપા કમાઈ લાવ્યો. કેટલું કમાયો? 1/2 રૂપિયો. નાક ગટરમાં નાખતો હશે ગટરમાં. આ મોટા મોટા શેઠિયાઓની પોઝિશન આવી છે. ખૂબ મજૂરી કરીને કમાયા હોય, ખૂબ મજૂરી કરીને કમાયા હોય, છોકરાનું ઠેકાણું ના પડે, એને સંસ્કારો ના આપ્યા હોય એટલે ગટરમાં નાખી દે. બધી સંપત્તિ ગટરમાં પડી જાય. જો હમણાં અઠવાડિયું પહેલાં આવ્યા હતા, કેટલી આખી ગુજરાતની જાહો જલાલી ભગવત હતા. ગુજરાતની જાહો જલાલી, નોકરીના ઠેકાણા નથી. બોલો, જુગંડા જેવા પ્રદેશમાં 75 કિલોમીટર સુધી એને જમીન રાખી. બોલો, સોનું કાઢવા એને મળે. ભાઈ સંસ્કાર નાખો, મજૂરી કરો. છોકરાને કહો મજૂરી કરો. આ સત્સંગના માર્ગમાં એવું છે, ભજન કરો ભાઈ, ભજન કરો. ભજન કરશો કંઈ કરવાની જરૂર નથી. ગુણાતીતાન સમય અમથું નથી કીધું. એક સાધુએ પૂછ્યું કે શું બાપાએ લખ્યું છે કે જે ભજન કરે છે તેને ભગવાન રોટલા આપે? ગુણાતીતાન સ્વામી બાલમુકુંદ સ્વામી કે રોટલા આની લાડુ આપે એવા છે અને મળે જ છે, કાંઈ ખામી નથી. બોલો, કરો, લાગી પડો. સવારથી સાંજ સુધી જગતનું ચિંતન કરો છો તો જગત દોખો જ આપે ને. ભગવાનનું ચિંતન, ભગવાન દોખેબાજ નથી, ભગવાન કપટી નથી, છેતરપિંડી ભગવાન પાસે નથી. ભગવાન કે જે મજૂરી કરીશ તે મળશે. આ મુરજીભાઈ શેઠ મહારાજના ખાસ અનન્ય કૃપાપાત્ર. ગોપીનાથના દર્શન કરવા, પૂનમના કરવા રસ્તામાં જાય અને ભાઈ આગળ જતાં જતાં શું થયું ખબર નહીં, કાંટો લાગ્યો. તે એવો કાંટો લાગ્યો, સોંસરો નીકળ્યો હારો. હવે ચલાય એવું રહ્યું નહીં, હવે તો ઉપાધિ થઈ, હવે ચલાય એવું નથી. એટલે કે ભાઈ હજી બહુ દૂર ગયા નહોતા. એટલે કોઈને કહ્યું, ભાઈ ગઢપુર સુધી તો કોણ આવે મારી પૂનમ કરવા, પણ હવે મારાથી પૂનમે જવાશે નહીં. હવે રાત્રિ આગળ પડે એટલે પહેલાં લોકો ત્યારે જ હતા, મારાથી જવાશે નહીં, ઘરે પહોંચાડી દો. એટલે ભેગા થઈને કોઈ સાધન કર્યું ને કાંઈ કર્યું ને ઘરે પહોંચાડી દીધા. પહેલાં રાહ જોઈ બેઠા, હમણાં આવે, હમણાં આવે. ઉડાડી દઈએ, ખુરચો બોલાવી દઈએ, પણ આવે તો ખુરચો બોલાવો ને. રક્ષણ કરનારા ભગવાન બેઠા છે. અને હું એક ચોપાઈ રામાયણની ગાઉં છું ને, સરસ છે. ઉમા કહાઉં મેં
अनुभवय पना उमा कहूँ मैं अनुभवय पना सतहरि भजन जगत सब सपना सतहरि भजन जगत सब सपना उमा कहूँ મેં અનુભવ શિવજી કહે છે ઉમા મારું જે નિષ્કર્ષ છે તે આ છે સત હરિ ભજન જગત સબ સપના આ જગત સપના તુલ્ય છે કંઈ નહીં મળે લોચે લોચા લઈને જશો મહેનત કરો બોલો આવું થયું મુરજીભાઈ ઘરે હાલી ગયા મુરજીભાઈ શેઠ પછી થયું બહુ પસ્તાવો થયો બહુ ખોટું થયું અમારા જ વિદ્યમાન હતા ત્યારે બહુ ખોટું થયું કે મારી પૂનમ ભાંગી રાત્રિમાં સૂતા અને ભગવાને દર્શન આપીને કહ્યું મુરજીભાઈ તો કે હા તમારી પૂનમ નથી ભાંગી પૂનમ સુધારી મેં મહારાજ મારું વર્ષોનું નિયમ છે હું વર્ષોથી પૂનમ કરવા જાઉં છું આ કાંટો લાગ્યો એટલે જવાનું નહીં એ કાંટો લાગ્યો ને એ જવાનું નહીં સારું થયું કેમ સારું થયું એ તમને મારવા માટે આ ગુંડાઓ આગળ બેઠેલા હતા એટલે ગુંડાઓથી બચાવવા માટે આ મેં પ્રયાસ કર્યો છે જરાય ચિંતા ન કરતા લ્યો આવું રક્ષણ ભગવાન કહે છે કેવું રક્ષણ કરો કરવું સદા તિન કી રખવારી કેવી સરસ ચોપાઈ છે કરવું સદા તિન કી રખવારી કરવું સદા તિન એનું રક્ષણ કરું છું જેમ બાળક જેનું મા રક્ષણ કરે છે તેવા ભક્તનું રક્ષણ કરું સદાને માટે કેટલા બધા દ્રષ્ટાંતો છે કે ભગવાન એ ભક્તનું સદાને માટે રક્ષણ કરે છે કંઈક કરો લાગી પડો કે ભજન કરવા લાગી પડો બેસી જાઓ કંઈ નહીં કરો તો ગાડા આપશે કંઈ નહીં કરો સવારથી નક્કી કરો કે દરરોજ આટલા પાઠ કરવાના છે ને આટલી માળા કરવાની છે ગાડા ભરીને આપશે કે લે ને ભાઈ બીજાને પ્રસભમ અપી દદાતિ વાસુદેવ મહાત્મામાં લખે છે પ્રસભમ અપી દદાતિ મારા ભક્તને બળાત્કારે આપું છું પ્રસભમ અપી દદાતિ તમને લાગે કે મને કાંટો કેમ લાગ્યો પણ કાંટો સારા માટે લાગ્યો છે તમારા આપત્તિ દૂર કરો અને આના કરતાં જો તમને કંઈ દુઃખ આવતું આટલું બધું કર્યા છતાં ભગવાન તમારી માટે કરે છે ને દુઃખ આવતું હોય તો માની લેજો કે હજી તમારું કર્મનું ફળ બાકી છે તમને ભોગ્યા સિવાય છૂટકો નથી એને ભોગવવું પડશે પેલા સંતને તાવ ચડ્યો એવો તાવ ચડ્યો ધ્રુજે આખું શરીર અને સંત સમર્થ સંતો પાછા ગઢડાની વાત છે તે આવા સમર્થ સંતને થયું કે આ તાવ ચડ્યો છે હવે સારું કે આ તો શાંત થતું નથી એટલે ગોદડીમાં મૂકી દીધો તો ગોદડી ધ્રુજે શ્રીજી મહારાજને મળવા માટે આવ્યા મહારાજ કે સ્વામીજી તમે તો કહેતા હતા ને તાવ આવ્યો છે હું તો તમને જોવા માટે આવ્યો તો કે મહારાજ તાવ આવ્યો તો પણ શાંત થતું નથી એટલા માટે મેં ગોદડી મૂકી દીધો આવા તો સમર્થ પાછા એવું થાય અરે બધું થાય બ્રહ્માંડ તોડી નાખે જે કરે સાધુ કરી શકે શું ના થાય આ કાલના ભક્તિવલ્લભ સ્વામી હરિભક્તના હિત માટે જો વરસાદ કરી શકતા હોય તો આ થાય શું નહીં બધું થાય શ્રીજી મહારાજે કીધું સ્વામીજી એ લઈ લો મહારાજ પણ મારથી શાન નહીં થતું સ્વામીજી આ લઈ લ્યો તાવ પાછો લઈ લ્યો પણ મહારાજ બહુ વેદના થાય છે જો સ્વામી આ 7 દિવસ સુધી તમારે સ્નાન કરવાનું છે 7 દિવસ સ્નાન કરવાનું છે 8મે દિવસે મટી જશે અને જો નહીં લ્યો તો 7 જન્મ બીજા લેવાના થશે બોલો શું કરવું છે 7 જન્મ બીજા લેવાના થશે સ્વામી કે ના બાપા ના એ મારે ધંધો નહીં કરવો 7 જન્મ લેવાનો મારે ધંધો નહીં કરવો હું લઈ લઉં છું તાવ તઈ લીધો અને મહારાજે 7 જન્મની વેદના ટાળી નાખી તો કોઈ કરતાં દુઃખ ન મટે તો માનવાનું કે મારું પૂર્વજન્મનું ખાતું ટળે છે દુઃખ જો તુમકો મિલતા હૈ દુઃખ જો તુમકો મિલતા હૈ निज कर्म का लेखा चुकता है निज कर्म का लेखा चुकता है जो पहले दिया सो मिलता है जो पहले दिया सो मिलता है बर्बाद न कर बर्बाद न कर बर्बाद न कर बर्बाद जही जन्म तुझे
અણમોલ મિલા બરબાદ ન કર, બરબાદ ન કર, જહી જન્મ તુને અણમોલ મિલા, બરબાદ ન કર, બરબાદ ન કર. બાકી ભગવાનની મોટી કૃપા છે. એરણ સાહેબ ખંભાતમાં હતા અને અંગ્રેજ અધિકારી એરણ સાહેબે પોતાની ડાયરીમાં લખ્યું છે કે હું આખા ગુજરાતના ગામમાં ફર્યો છું અને ગુજરાતના ગામમાં ફરીને મેં જોયું છે. એરણ સાહેબ લખે છે, ગુજરાતના ગામડામાં ફરીને મેં જોયું છે કે સ્વામિનારાયણ સુખી છે એવા કોઈ સુખ્યા નથી. સ્વામિનારાયણના આશ્રિતોને જે સુખ શાંતિ છે એવી મેં ક્યાંય સુખ શાંતિ જોઈ ને. જેટલા હું ગામોમાં ફરું છું અને જેટલા ગામોમાં સ્વામિનારાયણ આશ્રિત છે એ મા સુખિયા છે એવા મેં કોઈને સુખિયા જોયા. એરણ સાહેબ બોલો, અંગ્રેજ અધિકારી છે, એને એટલી ખબર પડે છે કે આ નિયમ પાડે છે ને સ્વામિનારાયણ આશ્રિતો તો મા સુખિયા થાય છે. શ્રીપતિમ શ્રીધરમ